નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે ઉમેદવારોના નામાંકનની. થોડી જ વાર પછી વિજય મુહૂર્તની અંદર તમામ ઉમેદવારો છે કે જે પોતાનું નામાંકન ભરવાના છે. વધુ એક જે અત્યારે અપડેટ આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરી. જે સમાચાર મળી રહ્યા છે, આજે બીજેપીના લોકસભા અને વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવારો છે કે જે ફોર્મ ભરશે અલગ અલગ જગ્યાએથી અને અલગ અલગ રીતે અત્યારે ઉમેદવારો છે કે જે ફોર્મ ભરવા માટે નીકળી ચૂક્યા છે. અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ, સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા, પોરબંદરથી મનસુખ માંડવિયા અને પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ફોર્મ ભરવાના છે. કોણ ક્યાંથી ફોર્મ ભરી રહ્યું છે અને કયા ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે તેની વાત થઈ રહી છે. પંચમહાલના ઉમેદવાર છે રાજપાલસિંહ જાદવ, ભરૂચથી મનસુખ વસાવા, તેઓ પણ ફોર્મ ભરવાના છે. વલસાડથી ધવલ પટેલ ફોર્મ ભરશે. ક્યાંથી ઉમેદવારી પત્ર ભરાશે? વલસાડથી ધવલ પટેલ કે જેઓ પણ ફોર્મ ભરશે. વાઘોડિયા વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ પણ આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવશે. બીજેપીના લોકસભા અને વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવારો છે કે જે આજરોજ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. અલગ અલગ બેઠકો ઉપરથી જે નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હસમુખ પટેલ અમદાવાદ પૂર્વથી, મનસુખ માંડવિયા પોરબંદરથી, ચંદુજી શિહોરા સુરેન્દ્રનગરથી. ભારતીય જનતા પાર્ટીમાંથી છે આ તમામ. ધવલ પટેલ વલસાડથી, મનસુખ વસાવા ભરૂચથી અને રાજપાલસિંહ જાદવ જે પંચમહાલથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે. કોંગ્રેસના નેતાઓ કેનીબેન ઠાકોર બનાસકાંઠાથી, જેપી મારવિયા જામનગરથી, સિદ્ધાર્થ ચૌધરી બારડોલીથી અને ઋત્વિક મકવાણા કે જે સુરેન્દ્રનગરથી ફોર્મ ભરવાના છે. તો વધુ એક અપડેટ તેના ઉપર કરીશું નજર. અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે. હસમુખ પટેલ જ્યારે અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા જિલ્લા પંચાયતની ઓફિસે જઈને અમદાવાદ પૂર્વથી ઉમેદવારી નોંધાવશે. હસમુખ પટેલ ફોર્મ ભરતા સમયે અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ કે જેઓ પણ હાજર રહેવાના છે. અમદાવાદ પૂર્વ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હસમુખ પટેલ કે જેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. મહત્વની વાત એ છે કે લાલ દરવાજા ખાતે આવેલા જિલ્લા પંચાયતની ઓફિસ છે, ત્યાં જઈને તેઓ આજરોજ ફોર્મ ભરવાના છે. તેમની સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે કેટલી લીડથી તમે આ વખતે જીતવાના છો. તેઓ પૂર્વાનુમાન તો તેમણે કહ્યું કે અમે તો 7 લાખની લીડથી જીતીશું, તે વાતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. હવે કોની સામે કોણ છે તેની વાત કરીએ. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ છે. અમદાવાદ પૂર્વ બેઠકની આ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી હસમુખ પટેલ તો તેની સામે કોંગ્રેસમાંથી હિંમતસિંહ પટેલ. તો આજ અંગે વધુ માહિતી માટે આપણી સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ કે જેઓ ટૂંક સમયની અંદર ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જે તેમનો ઉત્સાહ છે અને તેમનું નિવેદન છે, તે નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અમને તો 5 નહીં 7 લાખની લીડથી જીતી જઈશું તે વાતનો ઉલ્લેખ કરી દીધો. જી ચોક્કસથી માનસી વાત કરવામાં આવે તો જે પ્રકારે ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક ઉપરથી HS પટેલ એટલે કે હસમુખ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને જે ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય છે તે આવી ગયો છે. એટલે જે મારી પાછળના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે અમદાવાદ ઈસ્ટ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી એટલે કે અમદાવાદ પૂર્વ સંસદીય મત વિસ્તાર અને જે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO છે વિહેદ ખરેની ત્યાં ઓફિસમાં આવીને જે હસમુખ પટેલ છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવશે. અને જો બીજી વાત કરવામાં આવે તો ફોર્મ ભર્યા બાદ જે છે તે પોતાનું જે ભરીને ત્યાંથી કાર્યકર્તાઓને મળશે. ને જે પ્રમાણે તમે વાત કરી કે હસમુખ પટેલે 7 લાખની લીડનો જે આશાવાદ છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે, તે આશાવાદની વાત કરવામાં આવે તો ગત વિધાનસભામાં પણ હસમુખ પટેલ 4.5 લાખની લીડથી જીત્યા હતા. અને અત્યારે હાલ જે પ્રમાણે ભાજપે જે સૂત્ર આપ્યું છે કે અબકી બાર 400 પાર, અને જે પ્રમાણે પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે દરેક ઉમેદવાર છે તે 5 લાખની લીડથી જીતશે. અને જે સમયે બૂથ સંમેલન છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયું હતું તે જ સમયે CR પાટીલે પણ ત્યારે હસમુખ પટેલને કીધું હતું કે તમે 5 લાખ નહીં પરંતુ 7 લાખની લીડથી જીતી શકો તેમ છો. એટલે કે કહી શકાય કે હસમુખ પટેલે તે CR પાટીલના નિવેદનને પણ ધ્યાને રાખીને જે આશાવાદ છે તે વ્યક્ત કર્યો તેવું દેખાઈ રહ્યું છે. અને અત્યારે હાલ ફોર્મ ભરવા તે વિજય મુહૂર્ત છે તે 12:39 તે વિજય મુહૂર્તની અંદર પોતાનું જે ઉમેદવારી ફોર્મ છે તે અહીંયા જિલ્લા પંચાયતની ઓફિસ લાલ દરવાજા ખાતે ભરવા જઈ રહ્યા છે. અને સાથે જ એમની સાથે કોર્પોરેશનના
પદાધિકારીઓ છે, મેયર છે સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો સાથે જ વાત કરવામાં આવે તો ગઈકાલે બાપુનગર જે એમની મધ્યસ્થ કાર્યાલય સ્ટાર હોસ્પિટલ પાસે આવેલી છે ત્યાંથી તેમના દ્વારા વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીની અંદર હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને ત્યારબાદ તે આ જે છે તે પોતાનું નામાંકન પત્ર લાલ દરવાજા સ્થિત જિલ્લા પંચાયત ઓફિસમાં ભરવા પહોંચશે છે. હસમુખ પટેલ કે જેમણે 4.5 લાખની લીડથી ગત ચૂંટણી જીતી હતી ને આ વખતે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કારણ કે પાર્ટીનું કહેવું હતું કે આ તો 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે બધાને પણ તમે 7 લાખથી જીતી શકશો. હસમુખ પટેલની સાથે આપની વાતચીત થઈ હોય તેમનું શું કહેવું સામે આવ્યું છે? જી ચોક્કસથી હસમુખ પટેલનું કહેવું છે કે જે પ્રમાણે જ ભાજપમાં અત્યારે હાલ જોમ જુસ્સો અને કાર્યકર્તાઓમાં પણ જોમ જુસ્સો જોવા મળી રહ્યો છે તે જ પ્રમાણે બૂથ લેવલના કાર્યકર્તાઓ હોય કે પેજ પ્રમુખ હોય તમામ લોકો જે છે તે ભાજપ સાથે રહીને કામ કરી રહ્યા છે. અને અમદાવાદની જે અંદર 7 વિધાનસભા જોવા મળતી હોય છે 7 વિધાનસભામાં વાત કરવામાં તો બાપુનગર છે, ઠક્કરબાપાનગર છે, દહેગામ છે, નરોડા છે, તમામ વિધાનસભાનો સમાવેશ થતો હોય છે. એટલે કે તેમને પણ પોતાની જે જીત છે તે જીતનો આશાવાદ 7 લાખની લીડનો દર્શાવ્યો છે. એટલે કે એક તરફ જોવામાં આવે તો જે સમયે 2019ની લોકસભા ચૂંટણી યોજાઈ હતી તે સમયે બાપુનગર વિધાનસભા હતી તે કોંગ્રેસના અંડરમાં હતી અને અત્યારે હાલ જોવામાં આવે તો 7 વિધાનસભા છે તે ભાજપના અંડરમાં જોવા મળી રહી છે. એટલે કે 7 વિધાનસભા ઉપર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ભાજપ ક્યાંક મજબૂત થયું હોય વિધાનસભા ચૂંટણી બાદ તેવું પણ દેખાઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે લોકસભાની ચૂંટણીમાં જે 7 લાખની લીડ છે તે હસમુખ પટેલે તેનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. જી ધવલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો પંચમહાલથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવ્યા છે પંચમહાલ બેઠકના ભાજપના ઉમેદવાર છે રાજપાલસિંહ જાદવ કે જેઓ ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા રાજપાલસિંહે સંતોના આશીર્વાદ લીધા હતા. રાજપાલસિંહ જાદવ કે જેઓ પહેલા સંતોના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા પંચમહાલ બેઠક પર સમર્થકો સાથે તેઓ ફોર્મ ભરવાના છે વિજય મુહૂર્તની અંદર. પંચમહાલથી ભારતીય જનતા પાર્ટીમાંથી છે રાજપાલસિંહ જાદવ કે જેમને ઉમેદવારી પત્ર ભરવા જાય તે પહેલાના દ્રશ્યો છે કે સંતોના આશીર્વાદ તેમણે લીધા. અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને જેટલા પણ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા તેમના સમર્થનની અંદર તેમાં પણ જંગી બહુમતીથી તેઓ જીતશે તે વાતનો ઉલ્લેખ કર્યો. હવે રાજપાલસિંહ જાદવ સામે પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. એટલે કે આ બંને વચ્ચે કાંટાની ટક્કર પંચમહાલ બેઠક ઉપર જોવા મળશે. રાજપાલસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટીમાંથી, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ કે જેઓને ઊભા રાખવામાં આવ્યા છે. આજરોજ રાજપાલસિંહ જાદવ છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ ટૂંક સમયની અંદર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે. તેમણે પણ કહ્યું છે, તેઓ પણ આશ્વસ્ત છે કે પંચમહાલની જનતા છે તે તેમની સાથે છે અને આ વખતે પણ જે લીડની વાત કરવામાં આવી છે તે ઘણા મતોથી જીતી જશે. આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, રાજપાલસિંહ જાદવ કે જેઓ ફોર્મ ભરે તે પહેલા સંતોના આશીર્વાદ માટે પહોંચ્યા, શું સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે? વિગતો શું આપની પાસે? જી, પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આજે ફોર્મ ભરવાના છે, જેને લઈને તેઓએ સંતોના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ પોપટપુરા ગણેશ મંદિર ખાતે ગણપતિના દર્શન કરીને તેઓ મોતીબાગ ખાતે જાહેર સભાને પણ સંબોધી હતી. આજે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં તેઓ પોતાની ઉમેદવારી નોંધાવવાના છે, જેને લઈને ભાજપના નેતાઓ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે અને હવે ગણતરીના કલાકોમાં રાજપાલસિંહ પોતાની ઉમેદવારી નોંધાવશે. રાજપાલસિંહ જાદવ કે જે પણ આશ્વસ્ત છે કે આ વખતે પણ તેઓ ખૂબ મતોથી અહીં જીતવાના છે, તેમની સાથેના સમર્થકો, તેમની સાથેના પેજ પ્રમુખો અને તેમાં પણ નાની નાની વાતો લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, જે સભામાં કયા કેવા મુદ્દા હતા કે જેનાથી લોકો આકર્ષાય તેવા હતા? સભામાં ખાસ કરીને મોદી સાહેબના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. મોદી સાહેબની જે યોજનાઓ છે, જે યોજનાઓ લોકોને જે લાભ મળ્યો છે, જેને લઈને તેઓએ 5 લાખથી વધુ મતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જીતવાનો દાવો કર્યો હતો. શું રાજપાલસિંહ જાદવ જેમની સામે આ વખતે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને ઊભા રાખવામાં આવ્યા છે તેને લઈને આપની તેમની સાથે કોઈ વાતચીત હોય? આમ તો ખરેખર જો પંચમહાલ બેઠકની વાત કરવામાં આવે તો ખાસ કરીને જોવા જઈએ તો ગુલાબસિંહ પણ એક લુણાવાડાના સિટિંગ એમએલએ છે અને તેઓ પણ બંને વચ્ચે કાંટાની ટક્કર રહેશે તેવું હાલ તો ચર્ચાઈ રહ્યું.
આભાર આપનો માહિતી આપવા માટે. તો આખરે 12:39 જે વિજય મુહૂર્ત છે તેની અંદર જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા જવાના છે અને બધી જ તૈયારીઓ અને તેમાં પણ કેટલીક જગ્યાએ સભાનું આયોજન કરવામાં છે. આગળ પણ અપડેટ આપના સુધી વાત કરીએ તો પોરબંદર લોકસભા બેઠક અને વિધાનસભા બેઠકની 7મી મેના દિવસે ચૂંટણી છે, ત્યારે આજે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા અને પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રોડ શો યોજ્યો હતો. આ રોડ શો દરમિયાન યુવાનો મેડ્રાસ રમતા જોવા મળ્યા હતા. બીજી તરફ વિવિધ સમાજના આગેવાનોએ રોડ શો દરમિયાન ભાજપના ઉમેદવારોનું અભિવાદન ઝીલ્યું હતું. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિપુલ જોડાયા છે. વિપુલ, પોરબંદરમાંથી લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા કે જેઓ ફોર્મ ભરશે ટૂંક સમયમાં, અને અર્જુન મોઢવાડિયા કે જેઓને પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી આવ્યા બાદ પેટા ચૂંટણીમાં બીજેપીએ ઉતાર્યા છે, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો શું આપની પાસે? આ ચોક્કસ કહેવાય કે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા તેમજ પોરબંદર પેટા વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા અત્યારે આજે વિધિવત રીતે જે પોતાની ઉમેદવારી વધી રહ્યા છે તે દરમિયાન તેઓએ પોરબંદરના સુદામા ચોક ખાતે એક મહાસભા યોજી હતી. તેમાં હજારોની જનમેદની ઉમટી હતી. આ ઉપરાંત જે સુદામા ચોકથી એક અમદાવાદ સુધી એક મહારેલી કાઢી હતી, તે રેલીમાં હજારો માણસો ઉમટ્યા હતા. આ દરમિયાન જે જુદી જુદી જ્ઞાતિના લોકો છે તેનું સ્વાગત કર્યું હતું. ખાસ કરીને મહેર લોકો છે તેને મણિયારો રાસ રમી અને તેને મહેરની પાઘડી પહેરાવી હતી. અને હાલ તો છે તે રેલી કમલાબાગ સુધી પહોંચે અને ત્યારબાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે બંનેની ઉમેદવારીની નામાંકન ફોર્મ ફાઇલ કરવા જશે. આભાર વિપુલ માહિતી માટે. પોરબંદરના લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુદામા ચોકમાં જાહેર સભાને ગજવી. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરવાના છે. મનસુખ માંડવિયાએ જનસભામાં કહ્યું કે તેઓ ચૂંટણી જીતવા નહીં પરંતુ જનતાના દિલ જીતવા આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા મનસુખ માંડવિયા કે જેઓ સુદામા ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જ્યારે તેમણે જે જનસભાને સંબોધિત કરી હતી ત્યારે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેઓ ચૂંટણી જીતવા નહીં પરંતુ જનતાના દિલ જીતવા માટે આવ્યા છે અને તેઓને વિશ્વાસ છે કે જે 5 લાખની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી જેણે નક્કી કર્યું છે કે આ વખતે 5 લાખની લીડથી તેઓ જીતશે, ત્યારે આશ્વસ્ત અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ પણ અહીંથી જીતશે. પોરબંદરથી ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ માંડવિયા છે તો તેમની સામે કોંગ્રેસમાંથી લલિત વસોયાને ઊભા રાખવામાં આવ્યા છે. પોરબંદરની અંદર મનસુખ માંડવિયા વર્સિસ લલિત વસોયા કે જે બંનેની વચ્ચે જંગ જામશે. વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે ધવલ પટેલ કે જેમણે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઘરે પૂજા અર્ચના કરી. ધવલ પટેલની ઉમેદવારી પત્ર ભરવાના હોવાની જાણ થતાં સવારથી કાર્યકર્તાઓ અને પરિવારજનો ધવલ પટેલના ઘરે પહોંચ્યા હતા અને તેઓને શુભકામના પાઠવી ઢોલ નગારા સાથે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ફોર્મ ભરતા પહેલા ઘરેથી મોં મીઠું કરીને તેઓ નીકળ્યા. ત્યારબાદ તેઓ તડકેશ્વર મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા. ધવલ પટેલ કે જે પરિવાર સાથે મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી. ફોર્મ ભરવા પહેલા વલસાડમાં સભા અને રેલી પણ યોજીને શક્તિ પ્રદર્શન કર્યું. ત્યારબાદ રેલી સ્વરૂપે વલસાડ કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી પત્ર તેઓ ભરવાના છે. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈની સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓની સાથે મોટી સંખ્યામાં લોકો અને તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહેશે. વલસાડના દ્રશ્યો જોઈ શકો છો આપ. તડકેશ્વર મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરતા ધવલ પટેલ નજરે પડી રહ્યા છે. બીજી તરફ તેમના પરિવારજનો કે જેમણે તેમનું મોં મીઠું કરાવ્યું હતું. ધવલ પટેલ વલસાડ ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. બીજી તરફ તેમની સામે કોંગ્રેસમાંથી અનંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. હવે આ બંને ઉમેદવારો વચ્ચે વલસાડ બેઠક પર ધવલ પટેલ વર્સિસ અનંત પટેલ વચ્ચે જંગ જામશે. તો આથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારો તબક્કાવાર ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના ઉમેદવારો 3 તબક્કામાં ફોર્મ ભરવાના છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકસભા બેઠકનું ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા તેમણે તેમના નિવાસસ્થાને પૂજા અર્ચના કરી, જે પછી તેમના પરિવારે તેમનું મોં મીઠું કરાવીને વિજય તિલક કર્યો. ભરૂચ બેઠક પર આ વખતે મનસુખ વસાવા વર્સિસ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા જેઓ ઊભા રહ્યા છે. તો ભરૂચની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખ વસાવા વર્સિસ આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા, વસાવા વર્સિસ વસાવા, અને તેમાં પણ અપક્ષમાંથી પણ છોટુ વસાવાના પુત્રએ અહીંથી જ લડવાની વાત કરી છે. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા. પરેશ ધાનાણીએ રાજકોટનું રણ મેદાનના નામે ટ્વીટ કરતા લખ્યું કે હે ભાજપના ભીષ્મ પિતામહ, હવે તમારો અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી દેખાડવું છે. તેઓએ વધુમાં એ લખ્યું કે 16 તારીખની સવાર સુધી જો અહંકાર નહીં ઓગળે તો બપોરના 4 કુળદેવીના દ્વાર શીશ ઝુકાવી સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ શરૂ કરીશું. ઉલ્લેખનીય છે કે રૂપાલા ટિપ્પણી વિવાદ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે બપોરે ઉમેદવારી પત્ર ભરવાના છે. પરેશ ધાનાણીનું આજે ટ્વીટ સામે આવ્યું છે. બપોરના 4 કુળદેવીના દ્વારે શીશ ઝુકાવીને તેઓ સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરશે, આ વાતનો ઉલ્લેખ કર્યો અને તે સુધીનો સમય આપ્યો છે કે તેઓ ઉમેદવારી પત્ર ન ભરે. પુરુષોત્તમ રૂપાલાને આવતીકાલે લોકસભા બેઠકના ઉમેદવારી ફોર્મ ભરવાના છે. પુરુષોત્તમ રૂપાલા તે પહેલા રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું. તો ક્ષત્રિયોના આંદોલનની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર યથાવત છે, જ્યાં આજે તેઓ 2 જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. સાંજે 5 વાગે ભક્તિનગર સર્કલ ખાતે અને જ્યારે સાંજે 6:30 વાગે ઉદ્યોગકારોના સ્નેહ મિલનમાં હાજરી આપશે. બે જાહેર સભા છે અને 2 જગ્યાએ તેઓની આજરોજ એક રેલી છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાની હાજરી રહેવાની છે. આજરોજના તેમના 2 કાર્યક્રમો જે મહત્વના ગણાશે. ઉદ્યોગકારોનું સ્નેહ મિલન કાર્યક્રમ છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાની હાજરી રહેશે. બીજી તરફ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં પણ હાજરી રહેશે. પુરુષોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી. રાજકોટ ઉપર અત્યારે જે રીતે કોંગ્રેસે છેલ્લે પરેશ ધાનાણીને અહીંથી પુરુષોત્તમ રૂપાલા સામે લડાવવાનું નક્કી કર્યું, તે પછી પરેશ ધાનાણી પર ટ્વીટ કરીને કહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જો તેઓ સાંજે 4 વાગ્યા સુધી નક્કી નથી કરતા તો પછી તેઓ સ્વાભિમાન શંખનાદ કરશે.